તમારે લાઈફમાં ક્યારે પણ ફ્રીડમનો એક્સપિરિયન્સ કરવો હોય દેન ગો ટુ ધીસ મ્યુઝિક ફેસ્ટિવલ, ધ ઝીરો મ્યુઝિક ફેસ્ટિવલ. તો આ વિડીયોમાં ચાલો તમને લઈ જઈએ ફ્રીડમના રંગે રંગાવા. એમાંય ખુલ્લા આસમાનની નીચે પહાડોની વચ્ચે ખુલ્લા મેદાનમાં મન મૂકીને ડાન્સ કરવા અને તમારા ફેવરેટ આર્ટિસ્ટના મ્યુઝિકમાં સૂર પુરાવીને ખોવાઈ જવા માટે. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધ ગુજરાતી ટ્રાવેલરમાં. મારું નામ છે વિધિ અને અમે લોકો બનાવે છે ટ્રાવેલ વિડીયોઝ ગુજરાતીમાં. તો જો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સો એઝ યુ ઓલ નો, આજના ટાઇટલ પરથી કે આજનો વિડીયો છે ઝીરો વેલી મ્યુઝિક ફેસ્ટિવલનો. બટ સૌથી પહેલો ક્વેશ્ચન એ થાય કે આ ઝીરો મ્યુઝિક ફેસ્ટિવલ છે શું? એવરી યર સપ્ટેમ્બરના એન્ડમાં આપણો જે અરુણાચલ છે એની ઝીરો વેલીમાં આ મ્યુઝિક ફેસ્ટિવલ થાય છે. 4 થી 5 દિવસનો મ્યુઝિક ફેસ્ટિવલ હોય છે કે જેમાં ઇન્ડિયાના અલગ અલગ ફેમસ આર્ટિસ્ટ પરફોર્મ કરતા હોય છે. અમુક એવા પણ આર્ટિસ્ટ હોય છે કે જે હજુ નવા ઉભરાઈ રહ્યા છે. એન્ડ અમે લોકોએ 2024માં આ મ્યુઝિક ફેસ્ટિવલ અટેન્ડ કર્યો હતો, તો એની બધી જ ઇન્ફોર્મેશન અમે તમને આ વિડીયોમાં આપવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલો ક્વેશ્ચન છે કે ભાઈ ઝીરો વેલીમાં પહોંચવું કેવી રીતે? તો બેસ્ટ વે છે પહોંચવાનો, તમે જે તે એરપોર્ટ પરથી ગુવાહાટી એરપોર્ટ સુધી ફ્લાઇટ કે ટ્રેન થ્રુ જતા રહો. ગુવાહાટી મેઇન સ્ટેશન છે, નિયરેસ્ટ એરપોર્ટ પણ છે. ગુવાહાટીથી રાત્રે ટ્રેન ઉપડે છે જે નાહરલગુન રેલવે સ્ટેશન સુધી લઈ જશે કે જે ઝીરો વેલીનું નિયરેસ્ટ રેલવે સ્ટેશન છે. અને નાહરલગુનથી તમારે જીપ લઈને જવું પડશે ઝીરો વેલી. સો આ એક રસ્તો છે. બીજો રસ્તો એ છે કે તમે ગુવાહાટી આવી જાઓ, ગુવાહાટી એકાદ દિવસ એક્સપ્લોર કરો જેવી રીતે અમે કર્યું હતું. એન્ડ નેક્સ્ટ ડે તમે ગુવાહાટીથી સેલ્ફ ડ્રાઈવ કાર લઈને પણ ઝીરો વેલી મ્યુઝિક ફેસ્ટિવલ સુધી જઈ શકો છો. હેલો, સો ફાઇનલી હું છું ગુવાહાટીમાં અને આઈ થિંક કાલે રાત્રે જ આવી ગઈ હતી હું, બટ એક બીજી હોટલમાં સ્ટે કર્યો હતો. એન્ડ આજે મને જોઈન કર્યું છે અમારા ઘરવાળાએ, સો હી વિલ બી ધેર. અને અમે એક મસ્ત પ્રોપર્ટીમાં રોકાઈ રહ્યા છીએ. એની ડિટેલ્સ તમને આગળ જશે, રૂમ ટૂર પણ આપીશ. બટ એનું રેસ્ટોરન્ટ છે ઉપર, તો જ્યાં અત્યારે અમે લોકો લંચ માટે આવ્યા છીએ. એન્ડ લુક એટ ધ વ્યૂ. ઓહો, સો આ બ્રહ્મપુત્રા નદીનો વ્યૂ છે. એન્ડ રેસ્ટોરન્ટ પણ એટલું ક્યુટ છે, લાઈક વાવ, ધીસ ઇઝ સો નાઇસ. સો ફાઇનલી અત્યારે આપણે છીએ ગુવાહાટીમાં. એન્ડ બેઝિકલી જઈને બધા આવી ગયા છે, બટ એ લોકો બહુ થાક્યા હતા તો રેસ્ટ કરી રહ્યા છે. અને આપણે લોકો જઈ રહ્યા છે કામાખ્યા દેવી ટેમ્પલ દર્શન કરવા માટે. સો યસ, મારા હોટલથી આઈ થિંક 7 કિલોમીટર દૂર છે. આપણે ઉબર ટેક્સી લઈ લીધી છે. સો ફાઇનલી આપણે આવી ગયા છીએ કામાખ્યા દેવી ટેમ્પલ. એનો આઈડિયા છે, અહીંયાથી તમને બસ પણ મળી જશે. સો આ છે મેઇન મંદિર કામાખ્યા દેવીનું. અને આઈ થિંક આ બકરીઓ છે બલી ચડાવવા માટે. સો આપણે આવતી વખત તો ઉબર કરી હતી, પણ દર્શન કરીને જેવા બહાર નીકળ્યા ત્યાં બસ પડી હતી લોકલ. અને એમને મેં પૂછ્યું કે તમે ફેન્સી બજાર જશો જ્યાં આપણી હોટલ છે? તો તે સેડ યસ. તો આપણે બસમાં બેસી ગયા છે, તો યસ, લોકલ એક્સપિરિયન્સ પણ લઈશું. ભાઈ આ દરિયો નથી, નદી છે, બ્રહ્મપુત્રા નદી. ઓ માય ગોડ, એટલો લાંબો પડ છે આનો. સો આપણે અત્યારે આવે છે સાડીની શોપિંગ કરવા. 1941 का है, 1941 का है ये सब. हाँ हाँ, ये फर्नीचर भी उसी टाइम का ही है. कौन सा? ये जो ये खंबा है हाँ, वो हाँ. भी इसी टाइप का है. ओके, क्या बात है. અરે વાહ, તો અમે એક જગ્યાએ સાડી લેવા આવ્યા હતા. હા, સરસ લાગે. સો એ શોપ છે ફેન્સી બજારમાં, પાન બજાર ને? પાન બજાર. Yes. મસ્ત મસ્ત શોપ છે. તો તમે અહીંયા આવો તો તમે ઘણા બધાને. જયભાઈ, ક્યાં ફરી રહ્યા છો તમે? યાર ગુવાહાટીનું માર્કેટની વાઇબ જ આખી અલગ. મને તો અમદાવાદની યાદ આવી ગઈ, પણ અહીંયા એટલી ચાકમજોડ છે ને, બહુ બધું મસ્ત, મજા આવી જાય એવું છે.
છીએ ચા પીવા માટે, કેમ કે અમારા ડ્રાઈવરને ચા પીવી હતી. સો હજુ અમને આઈ થિંક 7.5 એક કલાકની જર્ની છે, બટ રસ્તો હાલ તો બહુ સરસ છે અને નજારા પણ સરસ છે. તો આઈ થિંક વી આર ગોઈંગ ટુ એન્જોય ઇટ. અને અત્યારે અમે જે રોડ પર ડ્રાઈવ કરી રહ્યા છીએ એ આસામ મેઘાલયની બોર્ડર જ છે. લાઈક આ બાજુ એક બાજુ મેઘાલય છે, એક બાજુ આસામ છે. આમ બહુ અંદરથી એક્સાઇટમેન્ટ થઈ રહી કે હાય ફાઇનલી આપણે 7 સિસ્ટર્સમાં આવ્યા. સો યસ, પણ આપણે જઈ રહ્યા છીએ અરુણાચલ પ્રદેશ. તો લેટ્સ ગો એન્ડ ચા પીએ મસ્ત, દેન વી ગો. લેટ્સ સ્ટાર્ટ અવર ડે. સો અહીંયાનું દરેક સ્ટોપ ફોટો સ્ટોપ છે, યુ કેન સી. સો એવા મસ્ત નજારા છે અહીંયા. અને મારો ઘરવાળો એઝ ઓલવેઝ વાઇબ લેતો ફોટા પડાવે છે. હા ડ્રાઈવર, રોડ કેવા લાગ્યા? ભાઈ ખરેખર આ જગ્યા ઉપર ટોલ દિલથી હાલવાની ઈચ્છા થઈ, કેમ કે સાચી રોડ વાત એટલા છે. સરસ છે. અને આ બંને સિવિલ એન્જિનિયર આપીએ છે એટલે કંઈક તો હશે. તો આ મીડિયમ વચ્ચે એટલા સરસ ફ્લાવર્સ, ઓરેન્જ, યલો, પિંક, આમ દિલ ખુશ થઈ જાય. સો અમે લોકો સ્ટોપ ઉપર સ્ટોપ લઈ રહ્યા છીએ કેમ કે વ્યૂઝ એટલા સરસ છે. એન્ડ અત્યારે જય પટેલ લઈ રહ્યા છે 3 શોટ. રસ્તામાં ક્યાંક ઊભા છે, ખબર નહીં ક્યાં, બટ આઈ થિંક પહોંચતા 6 વાગશે. બટ વર્થ ઇટ છે ભાઈ, લોંગ ડ્રાઈવ કરીને જવું. ઝીરો વેલી મ્યુઝિક ફેસ્ટિવલ જાઓ છો તો સ્ટે ક્યાં કરો? તો બેઝિકલી સ્ટે માટે ત્યાં આવી રીતે ટેન્ટ હોય છે. મોસ્ટલી બધા ટેન્ટમાં જ રોકાય છે, બટ ઇટ્સ વેરી એક્સપેન્સિવ. તમને હોટલ તો મળશે જ નહીં બિકોઝ એડવાન્સમાં બધું બુક રહે છે એન્ડ ટેન્ટ પણ એક્સપેન્સિવ હોય છે. અમે લોકોએ પર પર્સન 8,500 રૂપીઝ પે કર્યા હતા 4 નાઇટ સ્ટેના, ઓનલી સ્ટેના. સો યસ, તમે લોકો જો પ્લાન કરી રહ્યા છો તો સ્ટે ઇઝ એક્સપેન્સિવ. થોડો એડવાન્સમાં, અને જે સ્ટેજ છે એની નજીકમાં થોડું બુક કરજો તો ઇટ ઇઝ લાઈક તમારે કમ્યુનિકેટ કરવું ઇઝી રહેશે. ગુડ મોર્નિંગ ગાઈઝ. સો એકદમ મસ્ત નવો દિવસ છે એન્ડ કાલે રાત્રે તો ગજબનું ઊંઘ્યા ભાઈ, ગજબનું ઊંઘ્યા. સો આ અમારા ટેન્ટ છે, તમે પાછળ જે જોઈ શકો છો, જે અમે સ્ટે કરેલો છે. એન્ડ ધ બેસ્ટ પાર્ટ ઇઝ ધીસ, લુક એટ ધીસ ગ્રાઉન્ડ. માય ગોડ, મસ્ત બ્યુટીફુલ છે. નાઇસ. ફેસ્ટિવલ જે છે 4 to 5 ડેઝનો હોય છે. એની એન્ટ્રી ટિકિટ હોય છે જે તમારે એડવાન્સમાં એની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી તમે બુક કરી શકો છો, જેની ડિટેલ્સ હું તમને આ વિડીયોમાં આપી દઉં છું. ઇવન તમારે 4 થી 5 દિવસ અટેન્ડ નથી કરવા, બટ 1-2 દિવસ જ અટેન્ડ કરવા છે તો એવી ફેસિલિટી પણ હોય છે. તો તમે જોઈ શકો છો કે તમને કયા આર્ટિસ્ટમાં ઇન્ટરેસ્ટ છે અને એ પ્રમાણે તમે એની ટિકિટ્સ લઈને એક્સપ્લોર કરી શકો છો. તો અહીંયા પાર્કિંગ છે સરસ મજાનું, અને આખી હટ બનાવેલી છે, જેથી તમે પાસીસ કલેક્ટ કરી શકો અને આવા બેન્ડ્સ આપશે તમને. સો ઓનલાઈન કર્યું હોય તો આ ટાઈપનું રિડીમ કરી દેવાનું અહીંયા આવીને, પછી સાચવીને ફરવાનું. યસ, લુક એટ ધીસ પ્યોર બેમ્બુ, મસ્ત. અહીંયા વરસાદ પડ્યો તો આગલા દિવસે, તો આખું મડ થઈ ગયું છે. અમારી ગાડી અહીંયા સુધી ગઈ અને પછી ફસાઈ ગઈ, એટલે ત્યાં જ મસ્ત મૂકી દીધી છે અમે. અને અમારું
સ્ટે છે અહીંયા જંગલ જાત્રીમાં અને આ ડેસ્ટિનેશન. તો સરસ મજાની એન્ટ્રી છે. યુ કેન સી ધ લોકેશન ઇન બેકગ્રાઉન્ડ. અને આ છે કીવીના ઝાડ. કીવીની ખેતી બહુ થાય છે. કીવીનું પ્લાન્ટેશન છે. ધીસ ઇઝ મેપ. What a beautiful place this is. Like, look at this. અને આખું આ રીતે ગ્રાઉન્ડ સેટઅપ કરેલું છે. ઓપન, લાઈક એવરીથિંગ ઇઝ ઓપન. આ સ્ટેજ છે એન્ડ અહીંયા જ બધા લાઈવ પરફોર્મન્સ થશે. લાઈક 2:30 વાગ્યા છે અને બસ રાત્રે 1:30-2 વાગ્યા સુધી આ ચાલશે ખુલ્લામાં. યુ કેન સીટ, યુ કેન એન્જોય, યુ કેન ઈટ. વાવ, સો હેપી. બહુ જ મસ્ત વાઇબ છે. झूठ ही तो है इसमें गलत कुछ नहीं 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 नहीं. हाँ मैं सबसे अलग. राहें बताएंगे राही हम ऐसा होगा सफर उजला ही. સો આખી ટોટલ ટ્રીપનું કોસ્ટિંગ કેટલું થશે? સો બેઝિકલી અમે લોકો કંઈ વિચાર્યા વગર ગયા હતા, બટ જ્યારે ખર્ચો કર્યો તો ઇટ્સ લાઈક એક્સપેન્સિવ લાગ્યું અમને. ઓવરઓલ સૌથી મેજર એક્સપેન્સ છે એની ટિકિટ્સ. જીએસટી સાથે 11,000ની ટિકિટ થશે. બીજો મેજર એક્સપેન્સ છે એનો જે સ્ટે છે એ 8,500 પર પર્સન ફોર 4 નાઇટ 5 ડેઝ. થર્ડ એક્સપેન્સ થશે તમારો જે તે લોકેશનથી ગુવાહાટીનો ફ્લાઇટ કે ટ્રેન ટિકિટનો. અમે લોકો ફ્લાઇટમાં ગયા હતા, ટુ એન્ડ ફ્રો 14,000 રૂપીસ થયા હતા. એન્ડ ગુવાહાટીથી અમે 6 to 7 ડેઝ માટે આ કિયા કેરેન્સ લાઈક સેલ્ફ ડ્રાઈવ કાર લીધી હતી, જેનો પર પર્સન અપ્રોક્સિમેટલી 7,000 to 8,000 કોસ્ટિંગ આવ્યો હતો. બીજો કોસ્ટિંગ હતો ફૂડનો કે જે પર પર્સન અરાઉન્ડ પર ડે 700 રૂપીસ જેટલો કોસ્ટિંગ હતો. યસ, આઈ થિંક બીજું કંઈ મિસ નથી થતું. તો ઓવરઓલ તમારો આટલો કોસ્ટિંગ તમે એમાં કેલ્ક્યુલેટ કરી શકો. થર્ડ ડે અમારો ઝીરો વેલીમાં અને અમે અહીંયાના લોકલ જે અટ્રેક્શન્સ છે જોવા માટે આવી ગયા છે. સૌથી પહેલું છે અહીંયા સિંહ લેક કરીને છે, લાઈક જે ઝીરો વેલી મ્યુઝિક ફેસ્ટિવલ છે એના ગ્રાઉન્ડથી આઈ થિંક 1 કિલોમીટરના ડિસ્ટન્સ પર જ છે. ઇવન અહીંયા પણ ટેન્ટ સાઇટ છે. સો યસ, આપણે લેક જોવા જઈશું અને આઈ થિંક બપોર સુધી સાઇટ સીન કરીશું. અહીંયાના નવા લોકેશન્સ જોઈશું.
હેલો, સો અત્યારે અમે લોકો ઝીરો વેલીના શીક લેકમાં છીએ. ઇટ્સ લાઈક બ્યુટિફુલ લેક, એકદમ ઝાડની વચ્ચે સરસ એક લેક છે. આર્ટિફિશિયલ છે, ઝીરોનું બધું પાણી અહીંયા લાઈક ભેગું થાય છે, ના યુઝ થાય છે લોકોના રેગ્યુલર યુઝ માટે. અહીંયા તમે બોટિંગ પણ કરી શકો છો. સો યા ઇટ્સ ગુડ પ્લેસ. આરામથી તમે 2 કલાક અહીંયા સ્પેન્ડ કરી શકો છો વોક કરતાં કરતાં. સો આપણે કરીશું વોક. લેટ્સ ગો. સો આઈ હોપ કે આ વિડીયોમાં તમને ઝીરો વેલી મ્યુઝિક ફેસ્ટિવલ માટેની બધી જરૂરી ઇન્ફોર્મેશન મળી હોય, અને જો ના મળી હોય તો નીચે તમે કમેન્ટ્સ કરી શકો છો, અમે એના રિપ્લાય આપીશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. આવા ઘણા વિડીયો જોવા માટે જોતા રહો ધ ગુજરાતી ટ્રાવેલર. ટાટા.